ધીમે ધીમે કોચા મારી પગથિયા બનાવ્યો ત્રણ પળ છે ચાર પળ છે શિવ શંભુ ભોળા મહાદેવા હર હર મહાદેવ. અહીંયા છે જો નીચે ભોયરું અને અત્યારે અવિરત પાણી ચાલુ છે. વાહ, આમાં જો ગાય માતા જાય. વાહ વાહ, જો તોફાની મોજા આવે છે ને એટલા બધા મોજા ન હોય અહીંયા, તો આમ જોવા જાય ને તો બાકી દરિયા કરતા શાંત છે અત્યારે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો ને અમે આવ્યા છે એક પૌરાણિક જગ્યાની મુલાકાતે. તો હાલો તમને બતાવીશ, કહીશ કે કઈ જગ્યા છે, ક્યાં આવેલી છે. એ પહેલા તો સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ટાઈમ થયો છે 4:30 નો, તો આપણે પેલા તો છે ને જોઈ લઈએ, જાણીએ. અને જાઓ ગીતાબેન, જય શ્રી કૃષ્ણ, જયેશભાઈ ને અમાર મનુભાઈ. તો અમારી આ બે ફેમિલી તો હોય જ. તો જો અહીંયા મંદિર છે અને આપણે અત્યારે આવ્યા છે પંચનાથ મહાદેવના દર્શન કરવા. જે 6000 વર્ષ જૂનું મંદિર છે. પાંડવોએ અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી. તો હવે આ ગુફામાં આવેલું છે એટલે હવે અંદરની સાઈડ છે, જોઈએ ક્યાંથી જવાનો રસ્તો છે ને શું છે એમ પૂછીએ. જો અહીંયા છે હા પગથિયા. હા હાલો તમને બતાવું. જો આ છે પંચનાથ મહાદેવનું મંદિર. તો હાલો હવે અહીંથી આપણે જઈએ અંદર, દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. હર હર મહાદેવ. બહુ જૂનું મંદિર છે આમ જો. તકી તમે હે હા અને અંદર છે. આ લગી પાણી હતું ત્યારે બન્યું હતું. વરસાદમાં ધીમે હો, ધીમે ધીમે ઉતાવળ નહીં, નિરાતે. હા 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 બાપા. 2 મિનિટ મોબાઈલ નો ઉતરે તો કઈ નહીં, ઉભી રહેજો. માથું બતા. શિવ શંભુ ભોળા મહાદેવા હર હર મહાદેવ. વાહ ઓય, ગજબ જગ્યા છે હો. વાહ, હોય જાવ જાવ. બહુ મસ્ત. આમ વાતાવરણ તો જો ઠંડુ. આ આપણી નજરમાંથી આ જગ્યા કેમ નીકળી ગઈ હે? અહીંયા ત્યાંથી જવાનું છે. અહીંથી નો ધારા જ નીકળીએ કે આપણે નો નીકળીએ કે છે ભોયરું જ. પણ વાહ વાહ. હાલો ફ્રેન્ડ, નીચે નીચે જો. શિવ શંભુ મહાદેવ. આજો ચાલો ફ્રેન્ડ, પેલા હું દર્શન કરી લઉં પછી તમને દર્શન કરાવું. ચલો, મારા પતિદેવ અત્યારે 4:30 વાગે ભોળાનાથ ને રીઝવે છે, મનાવે છે. જયેશભાઈ અભિષેક કરે. આ બે મોટા ભગત છે ભોળાનાથ ના. હાલો પાણી નાખો. એમાંય ભાગ પાડે. હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા દર્શન કરી લ્યો પંચનાથ મહાદેવના. તો સામેની બાજુમાં 3 શિવલિંગ છે અને શક્તિ બેઠા અહીંયા છે જો નીચે ભોયરું અને અત્યારે અવિરત પાણી ચાલુ છે સામેની બાજુથી. સામેથી પાણી ચાલુ છે અને બાકી 2 શિવલિંગ અહીંયા છે અને આની ઉપરથી પાણી ચાલુ જ છે.
અને ચોમાસામાં તો અહીંયા કેટલું પાણી આવી છે એ તમે વિચારી લ્યો, કેમ કે અત્યારે હજી પાણી અવિરત ચાલુ છે. હર હર મહાદેવ. હાલો ફ્રેન્ડ, આ ગુફામાં નાની મોટી ઘણી બધી શિવલિંગ છે. જો એક અહીંયા શિવલિંગ છે, બાકી આપણે અહીંયા જોઈએ. ક્યાં છે બીજી મનુભાઈ? હા, માતાજી હોય, હનુમાન બાપા હોય, ભલું કરે ભગવાન. અહીંયા ઉતરે ધારા. ક્યાં છે? હા, જય ગુરુદેવ, જય ગુરુદેવ. એ ગુરુદેવ હોય છે, ગુરુદત્ત. જો અહીંયા જો અહીંયાથી પાણી આવે છે જો, અને પાણીને હિસાબે છે ને આ બધાય પથ્થર ખવાઈ ગયા છે. અહીંયા પાણી પડે જો. અને જો પાણી બધે જગ્યા કરી લે. જો આ મોટા મોટી પથ્થર ને શિલા છે. તો હજી તો આપણે ચોમાસાએ વિરામ લીધો છે, વિદાય લીધી છે, એટલે અત્યારે અંદર આવવાનું છે. હા, નહીતર ચોમાસામાં તો અહીં આવવામાં થોડીક તકલીફ થાય, પણ બહુ સરસ જગ્યા છે. જો મસ્ત. એ બાપા હે ખોયરું ને ભોયરું. એક મને આઈનું ઓલું ગમ્યું કે કોઈ પણ આમ સીધું વટથી મહાદેવના દર્શન કરવા ન આવી શકે, બસ આવી રીતના ઝૂકીને નમીને આવવાનું. કા ગીતાબેન? ભગવાન એમ કે મારી પાસે આવો, નમતા આવો અને ગમતા રહ્યો. એટલે આવી રીતના આપણે નમતું રહેવાનું અને બધાને ગમતું રહેવાનું. ને અહીંયા જો આ ધૂણો છે, અહીંયા ક્યાંક જય ગુરુદાતા હવન ક્યારેક થતું હોય છે. હવે આપણી તારને ખબર નથી કઈ બહુ. તો સારું હાલ. લાગે ને નામ છે ગુફા ગુફા ભગવાન પેલા કેમેરા. જો અહીંયા એક વાવ આવેલી છે, બહુ જૂની વાવ છે. અહીંયા લે આ જો, અને આમાં અત્યારે બધે પાણી પાણી જ છે. જો આ તો હવે ચોમાસું પૂરું થઈ ગયું, શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે પાણી ઓછું છે. નહીં તો ચોમાસામાં તમે બહુ વધારે પાણી પીર્યું હોય. કા ઉપર લગી પાણી હોય. જો અત્યારે હજી બધે પાણી પાણી જ છે અને પથ્થરમાંથી હજી પાણી ટપક ટપક પડે છે. તો હાલો, મહાદેવના દર્શન કરી લીધા છે. તો હવે હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો તમે પણ દર્શન કરી લ્યો ને હવે આપણે આગળ જવા નીકળીએ. તો મળીએ. ભોલેનાથ ભોલેનાથ. હાલો, જો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુ આવે દર્શન કરવા મારી જેમ. એમાં આજે રવિવાર છે. બહુ મસ્ત જગ્યા. હાલો, જય ભોલેનાથ, જય પંચનાથ મહાદેવ. જો સરસ મજાની જગ્યા છે આ, ને આજુબાજુમાં સરસ જો ફૂલવાડી બગીચો છે. ને અત્યારે છે ને થોડુંક સાફ સફાઈનું કામ હાલે છે, કેમ કે માતામાં એકલા હોય ને એટલે ગામમાંથી બૈરાઓ આવે થોડીક મદદ કરે એટલે સાફ સફાઈ થઈ જાય. અને જો અહીં કેવા સરસ ફૂલે છે, બધાય ફૂલ છોડ છે. સફેદ જાસૂદ, જો આ પીળા ફૂલ. અને હું ગીતાબેન તો ફૂલ ને બગીચો જોઈએ ને એટલે અમે બે બેનું તો છે ને ગાંડ્યું થઈ જાય. હા હાલો હાલો. એ તોતાની એ જાસૂદ આ જોઉં તો, આ જો કંઈક અલગ જ જાસૂદ છે. જો ડબલ ફૂલ છે જાસૂદનું જ, પણ જાસૂદની 5 પાંખડી ને અંદર પાછું એક અલગ ફૂલ છે જે ગોટા જેવું છે. સારું હાલો, હવે દર્શન કરી લીધા છે. તો હવે ધીમે ધીમે આપણે જઈએ દરિયા તરફ, કેમ કે હવે સનસેટ થવા આવ્યો છે. તો થોડીક વાર હવે છોકરીને દરિયે ફેરાઈ આવીએ. આ ટાઈમ થઈ જાય ઘરે જવાનું. કા જો 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 આ બાઈ જો ઝાડવાની ચોરી કરી. લાય હેલો ફ્રેન્ડ, તો 5:30 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છે ચોરવાડ દરિયે. મસ્ત સનસેટનો નજારો આજ તો તમારી હારે શેર કરીશ. આપણે દિવાળી ટાઈમે આવ્યા હતા કા સાહેબ, ત્યારે હા સનસેટ રહી ગયો તો જોવાનો. જો નીચે જો, નીચે આ જો અત્યારે વ્યૂ કેવો આવે છે, મસ્ત.
વાહ, આમાં જો ગાય માતા જાય, વાહ વાહ, એક નંબર કાશે. આ છે મહારાજાનો મહેલ, પણ અત્યારે તો ખંડેર હાલતમાં છે. નહીતર એક જમાનો હતો આ મહેલનો, કા આની પાછળનો એક ઇતિહાસ હશે હો, પણ આપણે કંઈ ખબર છે નહીં. તમને ખબર હોય તો જરા કમેન્ટ કરીને કહેજો કે ચોરવાડમાં જે આ મહેલ આવેલો છે એનો શું ઇતિહાસ છે. જો આહા, મસ્ત એક જો મંદિર દેખાય. વાહ વાહ, દરિયો આમ છેટો વહી ગયો કે મને લાગે હોય. હે ઓલી બાજુ, ઓલી બાજુ તો જો. વાહ, ઘડિયાળ નથી. પતા નહીં અહીંયા બેઠા. પવન કેવો હોય? જોરદાર. હાલો ફ્રેન્ડ, 6 વાગી ગયા છે અને સનસેટ થઈ ગયો છે. જો સૂર્યનારાયણ બસ હવે એના ઘર તરફ હાઈલા થોડા કેવા દેખાય છે. અને અત્યારનો જો આ દરિયાનો નજારો જો, મસ્ત ઠંડુ વાતાવરણ છે ને મસ્ત સોનાનું આકાશ છે. અને સૂર્યનારાયણ એના ઘરે વયા ગયા છે. જો થોડા કેવા દેખાય છે. તો હાલો હવે થોડીક વાર બેસીએ અને મસ્ત આ શાંત વાતાવરણનો આનંદ લઈએ. ને અમારા ધારાબેન ને તો છે ને પગ પલાળવા છે. તો હાલો, આજ તો દરિયો છે ને એમ માનો કે થોડાક આમ મિજાજમાં હોય એવું લાગે છે. કા સાહેબ, જો તોફાની મોજા આવે છે ને એટલા બધા મોજા ન હોય અહીંયા. તોય આમ જોવા જાય ને તો બાકી દરિયા કરતા શાંત છે અત્યારે. અને ધારાબેન ને આમાં પગ પલાળવા જવા છે, પણ એના પપ્પા હોય ત્યાં લગી આ વસ્તુ શક્ય નથી. વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત ઠંડુ અને એકદમ જો સોનાનું આકાશ થઈ ગયું છે. તો હાલો હવે થોડીક વાર આ વાતાવરણની મજા લઈએ, બેસીએ. કા બેન? હા, ખરેખર આમ વ્યૂ ને નજારો કઈક અલગ જ છે ને. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. હજી ઠંડી પડશે પણ વાર છે, અત્યારે ખબર નહીં પડે, કલાક પછી ખબર પડશે. મંદિર છે અને જો મસ્ત બધા છે. તો હાલો હવે થોડીક વાર બેસીએ શાંત વાતાવરણમાં, થોડીક ગપસપ કરીએ. કા પછી નીકળીએ અહીંથી. તો તમને આ નજારો, આ વ્યૂ ને આ બધી જગ્યાની મુલાકાત લીધી એ કેવી લાગી એ પણ મને કહેજો. આમ જો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોણ કોણ અહીંયા હોલિડે કેમ આવ્યું છે એ પણ મને કહેજો. વાહ, જો ત્યારે મોજા આવે છે ને મજા જ આવે.
ચશ્મા ચશ્મા એ ચશ્મા તો મને કાઈ દેખાતું નથી. આપણે ક્યાં જોવું છે? કા હાલો કાલે ખાવી તો કલાક થઈ ગઈ બસ હાલો અવનીત ગયો હાલો રોકાવું નથી કાલે રોકાવું આપણે કાલે આવશું પાછા. હું તો કહું કે હજી રોકાવાની છે હું તો નિરાંતે બેઠી લે હાલો 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 હવે સાહેબ નો હુકમ થયો છે તો આપણે જવું પડશે ને અને 6:30 વાગ્યા છે વાતાવરણ એટલું મસ્ત છે ને હાલો હવે જઈએ ઘરે નહીં વચ્ચે એકાદું કઈ સ્ટેશન આવશે તો લેતા જા હો કા નક્કી ના હોય કોઈ માતાજી હનુમાન મંદિર તો હાલો નેકી ઓર પૂછ હજી 6:30 વાગ્યા છે તો માતાજીને દર્શન કરતા જાય બાપાને દર્શન કર્યા માતાજીને દર્શન કરવા પડે ને તો દુઃખ લાગી જાય માતાજીને હા આરતી થાય સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે ગામમાં આરતી થાય હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:45 નો મજા આવી ને મા દીકરીને હવ ફરવાની કેને નો મજા આવે એક જગ્યા રહી ગઈ ધીરુભાઈ અંબાણી નું ઘર જોવા જવાનું હતું ત્યાં ગયા તા અમે પણ ત્યાં પહોંચ્યા ને તો ત્યાંના જે ગાર્ડ ને હતા ને એને કીધું કે અત્યારે રિનોવેશન નું કામ હાલે છે એટલે હમણાં તો બંધ છે અને કેટલો સમય લાગે એ કઈ ખબર નથી 4 મહિના 6 મહિના કે વરદી થઈ જાય બરાબર ને એટલે ત્યાં એક ધક્કો થયો હતો એટલે ડેલી હાથ દઈને આવતા રહ્યા ત્યારે બાકી પંચનાથ મહાદેવના દર્શન કર્યા હોલીડે કેમ્પ ગયા ભવાની માના મંદિરે દર્શન કરવા ગયા બહુ જ મજા આવી અડધો દિવસ અમારો ક્યાં વયો ગયો ખબર ન પડી અને માતાજીના મંદિરે છે ને વિડીયો અંદર અલાઉડ નહોતો પણ ઈ મંદિર જે છે ને બહુ મસ્ત મંદિર છે ચોરવાડમાં તો તમે ક્યારેક ચોરવાડ બાજુ જાઓ ને હોલીડે કેમ્પ કે તો રસ્તામાં જ આવે છે તો જરૂરથી મુલાકાત લેજો ને માતાજીના દર્શન કરજો ત્યાંનું વાતાવરણ ને ત્યાંનું જે જગ્યાનો પ્રભાવ છે ને કંઈક અલગ જ છે નહીં સાહેબ બહુ મસ્ત જગ્યા છે માતાજી મંદિર સરસ છે તો જરૂરથી ત્યાં દર્શન કરવા જાજો તો અમે તો આજે દર્શન કરી આવ્યા ફરી આવ્યા એટલે આજનો દિવસ તો અમારો મસ્ત એવો ગયો છે તો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહેજો કમેન્ટમાં ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો ફરી પછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ